વેલકમ ટુ ધનવીર હેલ્થ કેર. આજે છે દિવાળીનો દિવસ, તો બધાને મારા ધનવીર હેલ્થ કેર પરિવારથી બધાને હેપી દિવાળી. તો આજે તમે જોઈ રહ્યા છો અમારો ડાયરો આ જામી ગયો છે અને આ ડાયરાને લેવાના છે ફટાકડા. તો આપણે પહેલી વાત કરશું અમિતભાઈ થી શરૂઆત કરશું. અમિતભાઈ તમારે કયા ફટાકડા લેવાના? વીઆઈપી બોમ્બ મોટા છો એટલે હુતળી બોમ્બ લેવાના છે એમ ને? પાર્થભાઈ તમારે આકાશબાજી લેવાની છે. ઓકે રોહનભાઈ એવું લેવાનું છે, ધડાધડી બોલાવાની છે. ઓકે હાલો પ્રિન્સભાઈ તમારે 12 ફૂટે છે ઈ લેવાના છે. તો હજી તમે આજે દિવાળીના દિવસે તમે કામ તો મૂક્યું નથી એવું લાગે છે. માર્કેટિંગનું આપણું માર્કેટિંગ ચાલુ જ રહે એમ ને? ઓકે કાંઈ વાંધો નહીં. આજ દિવાળી છે તો દિવાળીથી આપણે 365 દિવસ ચાલુ જ રાખવાનું છે એવું કહેવા માંગો છો તમે? ઓકે કાંઈ વાંધો નહીં. અનિલભાઈ આપણે કયા ફટાકડા લેવાના? રોકેટ લેવાના છે. અને તમે ઠેઠ સુરત અમદાવાદ થી તમે સુરત ખાલી ફટાકડા ફોડવા આવ્યા એવું લાગે મને. ઓહો વાંધો નહીં વાંધો નહીં. તો કાંઈ વાંધો નહીં. આજે આપણે ધનવીર હેલ્થ કેર પરિવારને આજે બતાવું કે દિવાળી ઉજવણી કઈ રીતે કરે છે. અને આજે તમે બધે ઠેઠ સુધી બ્લોગમાં બન્યા રહેજો. અને આપણી યુટ્યુબ ચેનલ છે ધનવીર હેલ્થ કેર ઓફિશિયલ, તો બધાય સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ ને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલમાં ધનવીર હેલ્થ કેર ઓફિશિયલને ફોલો કરી દેજો અને લાઈક કરી દેજો. અને બધા વિડીયો તમે દવાના જોવા માટે એકવાર તમે જોઈ લેજો. તો અત્યારે વાગ્યા હતા આપણને 54 અને અત્યારે જો આ બધા જમવા બેસી ગયા છે. પાર્થભાઈ, રોહનભાઈ, અમિતભાઈ, પછી આ પ્રિન્સભાઈ છે, અનિલભાઈ છે. આજે તો જમવાનું બહારથી મકવી લીધું હતું કેમ કે થઈ ગયું હતું મોડું. એટલે આજે જમીને પછી જવાનું છે આપણે ફટાકડાની ખરીદીમાં. તો ફટાકડાની ખરીદી આજે બતાવી દે. ઠેઠ સુધી બધા બ્લોગ જોતા રહેજો અને આખો બ્લોગ જોજો બધા. ગાઈઝ જો રોહનભાઈ આજે ઘી લઈને આવ્યા છે, તો ઘી હવે જો આપણે અખંડ દીવો ચાલુ છે તો અખંડ દીવોમાં રોહનભાઈ ઘી પૂરું થઈ ગયું છે એટલે ઘી નાખે છે. તો આ બધા જો આજે તો અહીંયા જામો પડી ગયો છે બધાને, બધા તો ગયા છે દેહમાં. તો આ બધા છોકરાઓ આપણે જો કેટલા 5-6 છોકરા અહીંયા રહ્યા છે, બાકી બધા દેહમાં જશે. તો અનિલભાઈ તમે શું કહેવા માંગો છો દિવાળીનું? મારા તરફથી બધાને હેપી દિવાળી. ઓકે પાર્થભાઈ તમે? મોજ કરવાની છે. હા અમિતભાઈ તમે? એક નંબર. ઓકે પ્રિન્સભાઈ તમે? હેપી દિવાળી. ઓલે આ દિવાળી કરતા આ દિવાળી સારી લાગે એવું નથી લાગતું તમને? ઓકે ગાઈસ બધા જો જમીને ઊભા થઈ ગયા હતા. આ રોહનભાઈ, અનિલભાઈ ને પાર્થભાઈ. અને જો તમે દાદા તમે બધા જોયા જ હશે આ દાદાને સુરાપુરા ધામ ભોળાત ભાલતી. અને અમારું આ મંદિર ફટાકડા લેવા. હા જો રોહનભાઈ રાજી થયા છે ફટાકડા લેવા હાટુથી. પણ કાંઈ વાંધો ના, આગળ લઈ દઈએ આપણે એને ફટાકડા. અને જો આ મંદિરનો થોડોક સીન ના જો અમારી આજકાલે સેન્ટરમાં બધા વિયા છે ગામડે. હવે અત્યારે અમે બધા 5-6 છોકરા રોકાણા છીએ રેડી. અમારે કોઈને કઈ ગામડે જવાનું નથી એટલે આ બધા ગયા છે ને અમે અહીંયા બધા મોજ કરી છે. અનિલભાઈ તળાવી આવી ગયા છે અમદાવાદ થી. કાંઈ નહીં ગાઈઝ આપણે દિવાળીના દિવસે હું તમને બતાવું કે આપણે આ ઓફિસનું કઈ રીતે વર્ક છે, કઈ રીતે હું છે એ બધું તમને બતાવી દઉં. આપણે આખું સેન્ટર બતાવી દઉં. તો તમે જોજો આ આપણે છે બહાર આપણે આવડું મોટું બોર્ડ આવે છે અને અંદર જાઓ એટલે લોગો મારેલો છે. અને આ આપણું છે પહેલું કેશ કાઉન્ટર છે. અને આ આપણે ગણપતિ દાદાનું સ્થાપન છે. આપણે ખબર જ છે કે પહેલા જ આપણે ગણપતિ દાદા હોય જ. ઓકે તો પછી આ જોવો છો તમે અત્યારે વેકેશનનો માહોલ છે તો અત્યારે બધા કોઈ બેનું નથી, બધા જ્યાં છે ગામડે. તો તમે જોઈ રહ્યા છો આ છે આપણે કંપનીનો વ્યૂ. ઓકે એટલે અને આ છે આપણે તમે આ બધા દાદાને ઓળખતા જ છો, સુરાપુરા ધામ ભોળાત ભાલતી આ દાદા છે. ઓકે અને જો આ તમે આ છે આપણું મંદિર, આપણો બહારનો ઇન્ટિરિયર છે. અને આ બધા હું તમને દેખાડું કે અંદર કેવો આપણે માહોલ છે. જો આ બધા આપણે બેઠા છે, અમિતભાઈ છે, પછી પાર્થભાઈ અહીંયા બેઠા છે, પછી આ પ્રિન્સભાઈ, રોહનભાઈ અને આ આપણે અનિલભાઈ અમદાવાદથી અહીંયા સુરત આવ્યા છે દિવાળી ઉજવવા. અને આ રોહનભાઈ જો અત્યારે રોહનભાઈ ને પ્રિન્સભાઈ તો અત્યારે એ કે આપણે ધંધો તો ચાલુ જ રાખવાનો, ધંધો બંધ નથી રાખવાનો. 365 દિવસ આપણો ધંધો તો ચાલુ જ હોય. અને આ તો આપણી છે બધી પ્રોડક્ટ તમને ખબર જ હશે કે આપણે શેનું કામ છે, શું કામ. બધાએ વિડીયો તો જોયો જ હશે એકવાર. અને આ આપણા બધે ગવર્મેન્ટ લાયસન્સ છે. અને તમે જોઈ રહ્યા છો તો કાંઈ વાંધો નહીં, બધા લોક જોઈએ રાખજો ઠેઠ સુધી. આપણે ફટાકડાની ખરીદી કરી લીધી છે. તો હવે જો આગળ બતાવું તમને કેટલા આપણે ફટાકડાની ખરીદી કરી છે. તો તમે જોઈ રહ્યા છો આ છે સાયોનાનો લુક. હવે જુઓ એકવાર આ સાયોના પ્લાઝા છે આપણે જે ઓફિસ છે ત્યાં નીચે. અને આ છોકરાઓ જો એટલા બધા ફટાકડા લઈ લીધા છે આજે. આ રોહનભાઈ જો એને જે જોતું હતું ને એને લીધું, હર જ લીધી છે. અને આ ભાઈ આવી ગયા છે પૂછવા. જો પાર્થભાઈ છે, પછી અનિલભાઈ છે, આ પ્રિન્સભાઈ જો 12 ધડાકા લઈ લીધા છે રેડી. હવે હાલો મૂકવા મળો અમિતભાઈ, ફટાફટ લિફ્ટ ખોલો અને મૂકો હાલો પછી. તો કાંઈ નહીં ગાઈઝ ઠેઠ સુધી જોતા રહેજો બધા વિડીયો. અને જો આપણે રોહનભાઈ આખું ખોખું લઈ લીધું જો યા ભાઈ આજ તો ધડાધડી બોલાવાના થયા છે રેડી. એટલે જોઈ રહી જો ગાઈઝ જો બધા લિફ્ટમાં બેસી ગયા છે. હવે આ પાર્થભાઈ જો આમ જો બધા જો જોવા માંડ્યા છે હૈરું બૈરું બધું.
અને જો અનિલભાઈ જો જોવે છે એની આકાશબાજી. પછી આ જો તતડિયા લઈ લીધા પ્રિન્સભાઈએ. તો આ લીપ આખી ભરતી દીધી છે. આમાં જો ઊભું રહેવાની જગ્યા છે નહીં. અને હવે આપણો ત્રીજો માળ આવી ગયો છે. રેડી? તો હવે આ બધાને આપણે દેખાડીશું. હું તમને કઈ કઈ આકાશબાજી લીધી, હું લીધું એ બધું આડી તમને બતાવું. આપણું આવી ગયું છે ત્રીજો માળ. ને આપણું જો અહીંયા બતાવે ધનવીર હેલ્થ કેર. જો આપણું ધનવીર હેલ્થ કેર છે તો તમને બધાને ખબર જ છે આપણે શેનું કામ છે. ઓકે, તો અમિતભાઈ જો આખું કોથળો લઈને ગયા છે, આખું ખોખું. રેડી? તો અમિતભાઈ કેમ લાગે દિવાળીનો જોર? રોહનભાઈ તમને મજા આવે છે ને? તો ભલે. હા, જો અત્યારે પ્રિન્સભાઈ ફટાકડા ભરીને થાકી જવાના છે આજે. મને એવું લાગે રાતે ફટાકડા ફોડ્યા જેવા રહે તો સારી વાત છે. રેડી? તો કાંઈ નહીં, આજે રાતે આપણે ધમાધમી બોલાવવાની છે. તો બધા આખો લોક જોજો, બધાને મજા આવશે. આપણો ધનવીર હેલ્થ કેર પરિવારને આજે હું બતાવું. આ પાર્થભાઈ અનિલભાઈ જો બધા જો ફટાકડા લઈને જ બહાર નીકળે છે. આખી લીપ ભરી દીધી હતી. તો આજે આપણે ફટાકડાની ખરીદી થઈ ગઈ છે. રેડી? તો આજ સાંજે આપણે 8 વાગે બધાય મળશું. રેડી? તો બધાય જોતા રહેજો અને ઠેઠ સુધી બન્યા રહેજો. ત્યાંથી આપણે આ દિવાળી તો જોરદાર કરવાની છે. એટલે તમને હું દેખાડું આડી નજારો. તમે જોવો ને તો તમને એમ થાય કે ઓહ, આ દુકાન લઈ લીધી આખી. હવે તમને એવું જ લાગશે. ટનટના જો આ બધા જો બેસી ગયા જો ફટાકડા લઈ લઈને. આમ જો હા અમિતભાઈ, તમારું જે ફરમાઈશ હતી આવી ગયું? આવી ગઈ ને? જો આ વીઆઈપી બોમ્બ તમારી ભાઈ પ્રિન્સભાઈ. આ 12 આવી ગયા ને, આખી પેટી લઈ લીધી છે. પછી આપણે અનિલભાઈ તમારું રોકે પાર્થભાઈ આ બધી તમારું છે. આમ જોઈ લો, એને આકાશબાજી લીધી. કોઈ દેજો જોઈ નહીં એટલી આકાશબાજી લઈ લીધી, ભાળી નહોતી એમ. રોહનભાઈ તમારું શું હતું? ઓહ, તમે તો આખું કાર્ટૂન લેવડાવ્યું છે, મને ખબર છે તમે ભાઈ. એટલે તમે જોઈ રહ્યા છો આ બધા ફટાકડાનો આપણો કલેક્શન. રેડી? આ દિવાળી આજ ઉજવવાની જ છે આપણે, ગમે એમ થાય. રેડી? તો આપણે સાંજે 7 વાગે તમે બધા હું તમને બતાવીશ. તો તમે વિડીયોમાં ઠેઠથી બન્યા રહેજો. એક લાઈક અને એક કોમેન્ટ અને એક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો તમે જોઈ લો આ બધા ફટાકડાનું કલેક્શન. તમને તેમ જોયું છે ને કે દુકાન આખી લેવા? હા, એવું જ છે, આખી દુકાન ઉઘરાઈ લીધી છે. અત્યારે જો આપણે તરુણભાઈ પધારી રહ્યા છે. તરુણભાઈ અત્યારે આવ્યા એના પપ્પાને મૂકવા જતા બસમાં ગામડે ગયા ને એટલે. અને રોહનભાઈ જો કેમેરો ખોલીને બેઠા છે. જો તમે જોઈ રહ્યા છો આજ કેમેરો આપણે એક નવો લાવ્યા છીએ. ઓકે, તો રોહનભાઈ કેવું છે તમારું મૂડ કેમેરો લાવ્યા એમાં? ભાઈ જોરદાર. હવે તો આપણે આમાં શૂટિંગ કરવાનું છે ભાઈ, કેમેરાની અંદર. ઓકે, આમ કરીને આમ ઝૂમ કરીને જોવાનું. ઓકે. અને આ જો મિલનભાઈ આવી ગયા છે. મિલનભાઈ, તમે આ દિવાળીનો માહોલ કેવો કહી રહ્યા છો ઓલી દિવાળી કરતા? ઓકે. પ્રિન્સભાઈ હું આમ હરકું કરો. ઓકે, આપણે આપણા ભાઈબંધ આવ્યા છે ગ્રુપમાં નવા. એટલે હવે આ ભાઈ તમે શું કહી રહ્યા દર્શભાઈ, આપણે કેવી દિવાળી છે? મસ્તની છે. તો હરકું તમે કયો ને મારા ભાઈ. ઓકે, અમિતભાઈ અને પાર્થભાઈ જો જામી પડ્યા છે અત્યારે. રેડી? ઓકે, કાંઈ વાંધો ને, આખો ડાયરો ભેગો છો છે. હા, 7 વાગી ગયા છે અને આરતીનો સમય થઈ ગયો છે. તો રોહનભાઈ કરી રહ્યા છે આરતી. હું તમને આખી આરતી બતાવું, તમે જોઈ લેજો. ગાઈઝ અત્યારે વાગી ગયા છે 9:05. તો હવે ટાઈમ થઈ ગયો છે, દિવાળી છે આજે, તો ફટાકડા ફોડવાનો. તો જો આપણો ડાયરો આજ જામી ગયો છે. આ બધા જો અત્યારે ફટાકડા ફોડવા આવી ગયા છે. રેડી? મામાએ આવી ગયા છે, પાર્થભાઈ ના બધા જો ભેગા થઈ ગયા. તો આપણે જલ્લુભાઈ ને પૂછશું કે આપણે ક્યાં જવાનું છે. નીચે ફટાકડા ફોડવા જલ્દી આવો સાવનભાઈ. ઓકે પાર્થભાઈ, આપણે ફટાકડા ફોડવાના જોઈને. ઓકે, તો બધાને જવું છે ને ફટાકડા ફોડવા? ચાલો બધા નીચે ફટાકડા ફોડવા. હવે જલ્દી કઈ નહીં ગાઈઝ, આપણે સમય થઈ ગયો છે તો બધા આવી ગયા છે ફટાકડા લઈને બહાર. તો જોજો તમે આ કેટલા બધા લાઈનમાં ફટાકડા લઈને આવશે, જોજો. હાલો 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 પાર્થભાઈ, બહુ ઉતાવળમાં લાગો છો, પણ આમ જો કાર્ટૂન મોઢે બધા લઈ નીકળી જાય. તમે આગળ હાલવા મળો, પછી બેરવા જો. જો આમ જોજો બધા, આમ જો. આજે તો આ ધનવીર હેલ્થ કેર માં માહોલ આજ બહુ ગરમ લાગે હો ભાઈ. ઓહ, આ તરુણભાઈ તો જો ઉતાવળ નથી ખૂટતી. આમ જો અમિતભાઈ, ઓહો, આ બધી ગેમ છે કઈ, આમ જોત ખરા. જો આપણે એટલા બધા ફટાકડા ભેગા કરી દીધા છે. હવે આગળ બધા જો એક પછી એક ફોડવાનું સ્ટાર્ટ કરશે. હવે પબ્લિક કેટલું છે એ તમે જોઈ લેજો. અને આ ફટાકડા એટલા બધા છે, તમે જોવો એકવાર પબ્લિક કેટલું ભેગું કર્યું છે. આપણે બધા આપણો ધનવીર હેલ્થ કેર નો બધા પરિવારના બધા ભેગા થયા છે આજે.
ઓકે હાલો.
વિડીયો જોવા માટે બધાને આભાર અને હું બતાવું તમને આ બધા છોકરાઓના મોઢા બધાના હું કયો પ્રિન્સભાઈ ઠકાઈ ગયું ઓકે રોહનભાઈ ઓકે પટોળિયાભાઈ ઓકે અને આ અજયભાઈ શું કહેવા માંગશો તમે ભાઈ ઓકે મિલનભાઈ બહુ મજા આવે ફટાકડા ફોડીને બહુ મજા આવે હવે તો રીલ્સો બનાવી ઓકે કાંઈ વાંધો નહીં તો આ બ્લોગ બધા જોઈ લેજો ઠેઠુંથી અને બધા એકવાર ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આવો બ્લોગ હું એન્ડ સુધી કરું છું બધાને જય સુરાપુરા દાદા ને જય માતાજી